એના પછીનું તમારું ટોપિક છે તમારું મેક્સિમાઇઝિંગ ઓફ રેવન્યુ અને મેક્સિમાઇઝિંગ ઓફ પ્રોફિટ. તો બેમાં સ્ટેપ્સ થોડા સિમિલર જ છે. જેમ કે મેક્સિમાઇઝેશન ઓફ રેવન્યુ કે તો રેવન્યુ માટે આપણે આર હશે. તો એટ ફર્સ્ટ ફાઇન્ડ dr અપોન dx એન્ડ ડી સ્ક્વેર આર અપોનમાં dx સ્ક્વેર. પછી સેકન્ડ સ્ટેપમાં કીપ dr અપોન dx is equal to 0 and find x. Third ma, then put such x value in d square r upon ma dx square and analyze the result or judge. તો જો આન્સર જે છે ને એ હંમેશા નેગેટિવ આવશે રેવન્યુ અને પ્રોફિટનું કરશું ને ત્યારે. સો આપણે ઇફ ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર ઇઝ લેસ દેન 0 ઓર આપણે એને કહી શકાય કે નેગેટિવ આન્સર આવશે તો આપણે કહી શકાય કે દેન રેવન્યુ ઇઝ મેક્સિમમ એટ સચ વેલ્યુ ઓફ એક્સ. અને સિમિલરલી તમને જો કીધું હોય કે મેક્સિમમ રેવન્યુ ગોતો તો એ જે આ મેક્સિમમ રેવન્યુની ઓરિજિનલ ઇક્વેશન હોય એમાં રાખીને ગોતી લેવાનું. પછી સેમ પ્રોસેસ છે ફાઇન્ડિંગ મેક્સિમમ પ્રોફિટમાં. અહીંયા પ્રોફિટ ફંક્શન આવશે. તો ઘણી વખત તમને પ્રોફિટ ડાયરેક્ટલી નહીં આપ્યું હોય તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ હશે. રેવન્યુ ફંક્શન આપ્યું હશે ઓર કાં તો કોસ્ટનું ફંક્શન આપ્યું હશે અને રેવન્યુ માટે એક્સ અને સેલિંગ પ્રાઇસ આપી હશે. તો રેવન્યુ માઇનસ કોસ્ટ કરશું તો આપણે પ્રોફિટ આવશે. તો એમાં પણ ફર્સ્ટ સ્ટેપમાં એટ ફર્સ્ટ ફાઇન્ડ પ્રોફિટ છે એટલે ડીપી અપોન ડીએક્સ એન્ડ ડી સ્ક્વેર પી અપોનમાં ડીએક્સ સ્ક્વેર. પછી સેકન્ડમાં કીપ ડીપી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ એક્સ, જેમ અહીંયા કરીએ છીએ એમ જ. પછી થર્ડ સ્ટેપમાં કીપ સચ એક્સ વેલ્યુ ઇન ડી સ્ક્વેર પી અપોનમાં ડી એક્સ સ્ક્વેર એન્ડ જજ. તો આમાં પણ આન્સર આપણને નેગેટિવ જ આવશે. તો આપણે કહી શકીએ કે ઇફ ડી સ્ક્વેર પી અપોનમાં ડી એક્સ સ્ક્વેર એ લેસ દેન 0 હશે તો આપણે કહી શકીએ દેન પ્રોફિટ ઇઝ મેક્સિમમ એટ સચ વેલ્યુ ઓફ એક્સ. તો આપણે જેટલા પણ सम्स કરશું એમાં ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેરમાં આપણે એક્સની વેલ્યુ નાખશું તો આન્સર જે છે એ લેસ દેન 0 એટલે નેગેટિવ જ આવશે. તો આમાં નેગેટિવ આવશે અને કોસ્ટમાં પોઝિટિવ આવશે જે આપણે આ મૂકશું ત્યારે. એટલે આ સ્ટેપ્સ બરાબર યાદ રાખજો. આ સ્ટેપ્સ એવા છે કે થોડા ટાઈમ પછી પાછા જોવા પડશે એટલે જ વિડીયોઝમાં અમુક ટાઈમે જોતા રહેજો રિવિઝન માટે. તો આના ઘણા બધા सम्स છે એટલે ઇલિસ્ટ્રેશન્સ પણ બતાવી દઉં છું ને એક્સરસાઇઝમાં પણ ઘણા सम्स છે એટલે આ બરાબર જોઈ લેજો. હવે તમારો ઇલિસ્ટ્રેશન 34 છે પેજ નંબર 192 ઉપર. એમાં તમને આપ્યું છે કે ડિમાન્ડ ફંક્શન આપ્યું છે. તો જેમને જેમ કીધું હતું કે કોઈ વખત મેક્સિમમ રેવન્યુ, જો આ થોડું ફ્લેશબેકમાં જઈએ તો આપણે માર્જિનલ રેવન્યુ કરતા હતા ત્યારે તમને ડિમાન્ડ ફંક્શન આપ્યું હોય તો રેવન્યુ એટલે એક્સપી થાય. તો એ સેમ વસ્તુ યાદ રાખીને આ તમને ઇલિસ્ટ્રેશન 34 છે એમાં પણ એ લોકોએ ડિમાન્ડ ફંક્શન પી આપ્યું છે અને આપણને મેક્સિમમ રેવન્યુ છે. જો માર્જિનલ રેવન્યુ નથી મેક્સિમમ રેવન્યુ છે એટલે ક્વેશ્ચન બરાબર વાંચવાનો. તો આમાં સ્ટેપ્સવાળું કેલ્ક્યુલેશન છે. તો આપણે જ્યારે એમાં આન્સર કરીએ તો સૌથી પહેલાં આપ્યું છે કે ડિમાન્ડ ફંક્શન આપ્યું છે. તો તમને કીધું છે કે ફાઇન્ડ ધ ડિમાન્ડ વિચ મેક્સિમાઇઝીસ ધ રેવન્યુ એન્ડ ઓલ્સો ફાઇન્ડ ધ કોરસ્પોન્ડિંગ પ્રાઇસ. તો એ કયા યુનિટ કેટલા યુનિટ્સ બનાવશું તો આપણને મેક્સિમમ રેવન્યુ થશે અને કેટલા પ્રાઇસે આપણે એ રેવન્યુ થશે એ પૂછ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે આ પી છે રેવન્યુ ફંક્શન આર જે છે રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ મલ્ટીપ્લાઇડ બાય પી નંબર ઓફ યુનિટ્સ મલ્ટીપ્લાઇડ બાય પ્રાઇસ પર યુનિટ. સો આર જે છે એ એક્સ ઇન્ટુ આ પી જે છે એ ડિમાન્ડ ફંક્શન આપ્યું છે વિચ ઇઝ 6000 માઇનસ 2x. તો હવે આર ઇઝ ઇક્વલ ટુ આ 6000x માઇનસ 2x સ્ક્વેર છે. હવે આપણે ફર્સ્ટ સ્ટેપ આપણું કરીએ. સો આ ડીઆર અપોનમાં ડીએક્સ કરીએ. સો ડીઆર અપોન ડીએક્સ કરશું તો આ 6000 માઇનસ 2 2 ઝા 4x અને સેકન્ડ કરવાનું હશે ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર તો એ આવશે ખાલી -4. પછી સેકન્ડ સ્ટેપમાં કીપ ડી આર અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. તો આપણે આ 6000 -4x ઇઝ ઇક્વલ ટુ 0 લખીએ
હવે આ 4x ને સામેની સાઈડમાં ઠેકડો મરાવીએ, સો 6000 ઇઝ ઇક્વલ ટુ 4x હશે. દેન 6000 અપોનમાં 4 ઇઝ ઇક્વલ ટુ x હશે. પછી કેલ્ક્યુલેટ કરીને જ જોઈ લો, 15 4 થશે એટલે 6000 અપોનમાં 4 કરશો તો 1500 આવશે. સો 1500 જે છે એ એક્સ છે. સો આ 1500 યુનિટ્સને આપણને મેક્સિમમ રેવન્યુ મળશે. હવે આપણે ચેક કરીએ તો આપણે કીપ સચ એક્સ ઇન ડી સ્ક્વેર આર અપોન ડી એક્સ સ્ક્વેર અને આપણે જજ કરીએ કે આપણને આન્સર શું આવે છે. હવે ડી સ્ક્વેર આર અપોન ડી એક્સ સ્ક્વેરમાં -4 જ આપેલું છે, એક્સ તો આપ્યો જ નથી કે આપણે અહીંયા રિપ્લેસ કરીએ. તો હવે સીધા આના ઉપરથી જ આપણે કહી શકીએ કે ઇફ ડી સ્ક્વેર આર અપોન ડી એક્સ સ્ક્વેર એ નેગેટિવ છે, દેટ ઇઝ લેસ દેન 0 છે, દેન રેવન્યુ ઇઝ મેક્સિમમ at x is equal to 1500 units. સો 1500 યુનિટ્સ છે આ રેવન્યુ મેક્સિમમ હશે, કારણ કે આમાં આપણે કંઈ મૂકી નથી શકતા, ડાયરેક્ટલી જે આપેલું છે. હવે આ ક્વેશ્ચનમાં આપણને પ્રાઇસ પણ ફાઇન્ડ આઉટ કરવા કીધું છે કે પ્રાઇસ કેટલું હશે. તો આ ક્વેશ્ચનમાં પ્રાઇસ માટે આપણી પાસે આ ઓરિજિનલ ઇક્વેશન આ પ્રાઇસની જ છે, દેટ ઇઝ ઇક્વલ ટુ 6000 માઇનસ 2x. તો આ પ્રાઇસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક્સની જગ્યાએ 1500 મૂકીએ. સો 6000 માઇનસ 2 ઇન્ટુ 1500 એટલે આ 6000 માઇનસ 15 2 30 એટલે 3000. સો પ્રાઇસ જે છે એ ઇઝ ઇક્વલ ટુ ₹3000 હશે, જેમાં એ લોકોએ લાસ્ટમાં કેલ્ક્યુલેશન કર્યું છે. સો આ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ રેવન્યુ. જો ક્વેશ્ચનમાં કીધું હોય કે મેક્સિમમ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરો તો આપણે આ જે ઓરિજિનલ રેવન્યુ ઇક્વેશન છે એમાં મૂકીને એ ફાઇન્ડ આઉટ કરવાનું થાય. અહીંયા તો ક્વેશ્ચનમાં કીધું છે કે ખાલી પ્રાઇસ જ ફાઇન્ડ આઉટ કરો, એટલા માટે આપણે પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરી છે. પછી ઇલિસ્ટ્રેશન 35 તમારા પેજ નંબર 193 ઉપર, ઇફ અ પ્રોડક્શન કોસ્ટ ફંક્શન ફોર અ પ્રોડ્યુસર સી ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 0.015x સ્ક્વેર છે અને રેવન્યુ ફંક્શન આપ્યું છે, રેવન્યુ ફંક્શન આર ઇઝ ઇક્વલ ટુ 3x છે. ફાઇન્ડ ધ પ્રોફિટ ફંક્શન. સો પ્રોફિટ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે એન્ડ હાઉ મેની યુનિટ્સ શુડ બી પ્રોડ્યુસ્ડ બાય અ પ્રોડ્યુસર ફોર મેક્સિમમ પ્રોફિટ. તો હવે આપણે કહી શકીએ, આન્સર આપણે જ્યારે કરીએ ત્યારે આપણે કહી શકીએ કે પ્રોફિટ જે છે ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ માઇનસ કોસ્ટ હશે. સો રેવન્યુ ફંક્શન જે છે એ 3x આપેલું છે, માઇનસ કોસ્ટ ફંક્શન આપ્યું છે 100 પ્લસ 0.015x સ્ક્વેર. આપણે બ્રેકેટમાં એટલા માટે લખ્યું કારણ કે અહીંયા માઇનસ છે. હવે આને બ્રેકેટ ઓપન કરીએ, સો -100 અને -0.015x સ્ક્વેર હશે આ પ્રોફિટનું ફંક્શન, પ્રોફિટની ઇક્વેશન. તો આમાં પણ આપણે કીધું છે કે મેક્સિમમ પ્રોફિટ માટે આપણે ટ્રાય કરીએ, તો આપણે આપણા સેમ સ્ટેપ ફોલો કરીએ. જેમ કે આપણે પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું ડીપી અપોન ડીએક્સ. સો એ હશે 3, પછી આ તો નહીં આવે, અહીંયા આની સાથે મલ્ટીપ્લાય થશે. સો મલ્ટીપ્લાય કરી જ જોઈએ, 0.015 મલ્ટીપ્લાઇડ બાય 2 તો 0.03 આવે છે. સો અહીંયા માઇનસ છે એટલે -0.03 x રેઝ ટુ 1 હશે, પાવર 2 છે એટલા માટે અહીંયા 1 થઈ જશે. પછી એના પછી નેક્સ્ટ આમાં ડી સ્ક્વેર પી અપોનમાં ડીએક્સ સ્ક્વેર કરીએ તો ખાલી આપણને -0.03 આવશે. તો જોજો હંમેશા આ તમારું જે ડી સ્ક્વેર્સ પી ઓર સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે એ હંમેશા માઇનસમાં જ આવશે, કારણ કે તો જ પોસિબલ છે કે પ્રોફિટ અને રેવન્યુ મેક્સિમમ મળે. બિકોઝ ક્રાઇટેરિયા છે કે ડી સ્ક્વેર આર કે પી એ લેસ દેન 0 ઓર નેગેટિવ હોવું જોઈએ. સો આ જે ડબલ ડેરિવેટિવ જે છે એ નેગેટિવ હોય તો જ રેવન્યુ કે પ્રોફિટ જે છે એ આપણને મેક્સિમમ મળશે. સો આ ફર્સ્ટ સ્ટેપમાં આપણે આ ડીપી અપોન ડીએક્સ અને ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર ગોઈતું. નેક્સ્ટ સ્ટેપમાં કીપ ડીપી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ એક્સ. તો આપણી પાસે આ 3 માઇનસ 0.03x ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આને સામેની સાઈડમાં ઠેકડો મરાવીએ, સો 3 ઇઝ ઇક્વલ ટુ 0.03x. સો 3 ડિવાઇડેડ બાય 0.03 ઇઝ ઇક્વલ ટુ x. સો આ 3 ડિવાઇડેડ બાય 0.03 કરશું તો આપણને 100 આવશે. સો દેટ મીન્સ આપણે 100 યુનિટ્સ મેન્યુફેક્ચર કરતા હશું તો એ કેસમાં આપણને પ્રોફિટ મેક્સિમમ આવશે એવું કહી શકાય. પછી નેક્સ્ટ સ્ટેપમાં કીપ સચ એક્સ ઇન ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ -0.03.
પણ અહીંયા એક્સ દર્શન જ નથી દેતો કે જ્યાં આપણે આને રિપ્લેસ કરીએ. સો સીધું આપણે કહી શકાય કે સિન્સ ડી સ્ક્વેર પી અપોન ડી એક્સ સ્ક્વેર એ લેસ દેન 0 છે ઓર નેગેટિવ છે, તો આપણે કહી શકાય કે ધસ પ્રોફિટ ઇઝ મેક્સિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ 100 યુનિટ્સ. તો આ 100 યુનિટ્સ એ પ્રોફિટ જે છે એ મેક્સિમમ આવશે. હવે કદાચ આપણને આમાં મેક્સિમમ પ્રોફિટ ગોતવાનું પણ કીધું હોત કે આપણે વધીને કેટલો પ્રોફિટ મળે, તો આપણે આ એક્સ જે છે આ પ્રોફિટની ઇક્વેશનમાં મૂકી દેત તો આપણને મેક્સિમમ પ્રોફિટ આવી જાત. આ ઇલુસ્ટ્રેશનમાં પૂછ્યું નથી, કદાચ પૂછે તો આપણે ઓરિજિનલ ઇક્વેશનમાં રિપ્લેસ કરી નાખવાનું. એના પછી સેક્શન ઈમાં ક્વેશ્ચન 8થી સ્ટાર્ટ કરીએ. એના પછી તમારા સેક્શન ઈમાં ક્વેશ્ચન 8થી સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન 8માં તમને ડિમાન્ડ ફંક્શન આપ્યું છે વિચ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પી. પી ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ એક્સ સ્ક્વેર અપોનમાં 10 છે. સો ફાઇન્ડ ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ ફોર મેક્સિમમ રેવન્યુ. સો અહીંયા તમને કીધું છે કે ફાઇન્ડ એન્ડ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ ફોર મેક્સિમમ રેવન્યુ ફાઇન્ડ આઉટ કરવાનું. સો દેટ મીન્સ કે આપણે એને રેવન્યુ ફંક્શનમાં કન્વર્ટ કરવું પડશે. સો રેવન્યુ ફંક્શન છે રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી છે. ઓકે, વન્સ અગેન બોલ દઉં છું. અહીંયા રેવન્યુ એક્સ પી છે. સો પી ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 10 છે. તો 1/10 છે એટલે 0.1 એક્સ સ્ક્વેર કર્યું. પછી રેવન્યુ એક્સ પી છે એટલે એક્સની સાથે આ પીની બ્રેકેટ લખી નાખ્યું. હવે એક્સ ઇન્ટુ 30 એટલે 30x માઇનસ અહીંયા 0.1 ઇન્ટુ એક્સ ક્યુબ થઈ જશે. રેવન્યુ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ, તો આપણે આપણો સ્ટેપ્સ ફોલો કરીએ. ડીઆર અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 0.3x સ્ક્વેર, અને નેક્સ્ટ સ્ટેપ હશે ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, સો એ અહીંયા આગળ 3 2 6 પણ માઇનસ 0.6x હશે. સો હવે અહીંયા માઇનસમાં જ આવ્યું. હવે સેકન્ડ સ્ટેપમાં કીપ ડી આર અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. સો dr અપોન dx જે છે એ 30 માઇનસ 0.3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 છે. સો આને આપણે સામેની સાઈડમાં શિફ્ટ કરીએ. સો 30 ઇઝ ઇક્વલ ટુ 0.3x સ્ક્વેર. સો 30 અપોનમાં 0.3 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો પછી 30 અપોનમાં 0.3 કરશો તો આપણને 100 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર મળશે. સો દેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ મળશે. સો અહીંયા સુધી આપણે આ કર્યું. એટલે આ ફર્સ્ટ સ્ટેપ અને સેકન્ડ સ્ટેપ. હવે થર્ડ સ્ટેપમાં આ કીપ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર, અને આપણે જજ કરીએ. સો ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર એ છે માઇનસ 0.6x, એટલે માઇનસ 0.6 ઇન્ટુ 10 થઈ જશે. સો એ આવશે માઇનસ 6. તો આપણે કહી શકીએ કે સિન્સ ડી સ્ક્વેર આર અપોનમાં ડી એક્સ સ્ક્વેર જે છે એ લેસ દેન 0 દેટ ઇઝ નેગેટિવ છે. સો એના માટે કહી શકીએ ધસ રેવન્યુ ઇઝ મેક્સિમમ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ. હવે આપણે આ ક્વેશ્ચન 8 બરાબર વાંચીએ. તો ક્વેશ્ચન 8માં કીધું છે કે ફાઇન્ડ ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ. તો પ્રાઇસ અને ડિમાન્ડ પણ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આપણે પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરીએ. આ ડિમાન્ડ જે મળી ગયું 10 યુનિટ્સ, પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવા માટે પી ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 10 છે. સો 30 માઇનસ એક્સની જગ્યાએ આ 10 મૂકી દઈએ. સો 10 સ્ક્વેર અપોનમાં 10 કરીએ. સો દેટ ઇઝ 30 માઇનસ 10 જ આવશે અહીંયા 100 અપોન 10. સો એમાં પણ 20 આવશે. સો દેટ મીન્સ જે પ્રાઇસ જે છે એ હશે ₹20, અને જો આપણે એક્સ 10 યુનિટ્સ બનાવતા હશું તો આપણને મેક્સિમમ રેવન્યુ થશે એવું આપણે કહી શકીએ. સો આ પ્રાઇસ અને યુનિટ્સ આ જે છે એક્સ જે છે એ ઓલવેઝ નંબર ઓફ યુનિટ્સ હશે. સો એટ એક્સ નંબર ઓફ યુનિટ્સ એટલે 10 યુનિટ્સે પ્રાઇસ જો આપણે ₹20 રાખશું તો એ કેસમાં આપણને મેક્સિમમ રેવન્યુ થશે. એના પછી એક્સરસાઇઝનો ક્વેશ્ચન 9 જોશો. તો એમાં માર્કેટ ડિમાન્ડ ઇન અ માર્કેટ ડિમાન્ડ લો ઓફ પ્રાઇસ આપ્યું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 60 માઇનસ પી. ફાઇન્ડ ધ ડિમાન્ડ ફોર મેક્સિમમ રેવન્યુ અને ઓલ્સો ફાઇન્ડ ધ પ્રાઇસ એન્ડ રેવન્યુ ફોર દેટ ડિમાન્ડ.
તો અહીંયા આગળ આપણને રિવેન્યુની વાત થાય છે, તો આપણે જ્યારે આન્સર કરીએ ત્યારે આપણે રિવેન્યુ જોશે. હવે રિવેન્યુ જે છે એ XP છે. હવે આ ક્વેશ્ચનમાં ધ્યાનથી જોશો તો અહીંયા એક્સની સામે છે ને, આપણી પાસે રિવેન્યુની સામે એનો સામાન આપેલો હોય તો એનું આપણે ડેરિવેટિવ કરી શકીએ, પણ આપણી પાસે તો આ x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 60 માઇનસ પી છે. તો પહેલાં આમાંથી પહેલાં પી ગોતવો પડશે અને પછી એ જે પી આવશે એને આ એક્સ સાથે મલ્ટીપ્લાય કરવું પડશે, કારણ કે રિવેન્યુની ઇક્વેશન છે નંબર ઓફ યુનિટ્સ મલ્ટીપ્લાઇડ બાય સેલિંગ પ્રાઇસ ઓર પ્રાઇસ પર યુનિટ. તો હવે પહેલાં આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ કે x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 60 માઇનસ પી છે. સો x ઇઝ ઇક્વલ ટુ આ 3 6 એટલે 180 માઇનસ 3p હશે. હવે આ 3pને આ સાઈડ શિફ્ટ કરીએ, સો 3p ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ x થઈ જશે. સો p ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ x હોલ ડિવાઇડેડ બાય 3, ઓર જેમ છે એમ પણ રાખી શકીએ, આટલું જેમ છે એમ પણ આપણે રાખી શકીએ. તો હવે આપણે આ પ્રાઇસ મળી ગયું તો આપણે હવે રિવેન્યુ માટે લખી શકીએ કે રિવેન્યુ જે છે એ x ઇન્ટુ પી છે. સો x ઇન્ટુ 180 માઇનસ એક્સ અને હોલ ડિવાઇડેડ બાય 3 છે. તો આ x જે છે ઉપર જ મલ્ટીપ્લાય થશે. સો 180x માઇનસ એક્સ સ્ક્વેર અપોનમાં 3 હશે. હવે સિન્સ અહીંયા વધારે નીચે હોવું જોઈએ તો 180x અપોનમાં 3 માઇનસ 1/3 એક્સ સ્ક્વેર લખી નાખીએ આ રિવેન્યુ ફંક્શન માટે. સો એક વખત રિવેન્યુ ફંક્શન આપણને બરાબર મળી ગયું આવી રીતે, તો આપણે આપણો ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરી શકાય, જેમ કે dr અપોન dx જે છે. ઓકે, હજી આને આપણે સરખું લખી નાખીએ તો r ઇઝ ઇક્વલ ટુ આ 60x, પછી 1/3 નું 1/3 જ રાખીએ છીએ કારણ કે એને તો પોઈન્ટમાં રિકરિંગ પોઈન્ટ્સ છે એટલે આપણે કરી નહીં શકાય. હવે આપણા સ્ટેપ્સ સ્ટાર્ટ કરીએ. સો dr અપોન dx કરીએ, દેટ ઇઝ 60 માઇનસ અહીંયા 1/3 ઇન્ટુ 2 x રેઝ ટુ અહીંયા 2 માઇનસ 1 હશે. સો 60 માઇનસ 2/3 x હશે. પાછું એનું dr અપોનમાં dx કરીએ તો આપણને ખાલી માઇનસ 2/3 મળશે. એનાથી આગળ કંઈ કેલ્ક્યુલેશન નહીં કરી શકાય. તો આપણે આ ફર્સ્ટ ગોઈતું. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે dr અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0 રાખીને x ગોતવાનું છે. સો આપણો સેકન્ડ સ્ટેપમાં કીપ dr અપોન dx ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ફાઇન્ડ x. તો તમે અહીંયા જોજો, એવું હોય તો લખી લેજો. dr અપોન dx છે 60 માઇનસ 2/3x. સો આ 60 માઇનસ 2/3x ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આને આપણે સામેની સાઈડમાં શિફ્ટ કરીએ. સો 60 ઇઝ ઇક્વલ ટુ 2/3 ઓફ x. સો આ 60, આ 3 અહીંયા ઉપર જશે મલ્ટિપ્લિકેશનમાં, 2 અહીંયા નીચે જશે, ઇઝ ઇક્વલ ટુ x. સો x ઇઝ ઇક્વલ ટુ 2 3 6 કરીએ તો આપણને 90 યુનિટ્સ મળશે. હવે આ થર્ડ સ્ટેપમાં કીપ x ઇઝ ઇક્વલ ટુ 90 ઇન d સ્ક્વેર r અપોન dx સ્ક્વેર એન્ડ ઓબ્ઝર્વ ઓર જજ કહી શકાય. તો આપણું d સ્ક્વેર r અપોનમાં dx સ્ક્વેર જે છે, અહીંયા જોઈ લો ફરીથી, dr અપોન dx કર્યું, પછી આ d સ્ક્વેર r અપોનમાં dx સ્ક્વેર છે એ માઇનસ 2/3 છે. એમાં x છે જ નહીં કે આપણે રિપ્લેસ કરીએ. સો આપણે કહી શકીએ કે એ માઇનસ 2/3 છે. અને પછી સીધું જ કહી શકીએ કે સિન્સ d સ્ક્વેર r અપોન dx સ્ક્વેર એ નેગેટિવ છે ઓર લેસ દેન 0 છે. સો એ કેસમાં આપણે કહી શકીએ કે રેવન્યુ ઇઝ મેક્સિમમ એટ x ઇઝ ઇક્વલ ટુ 90 યુનિટ્સ. હવે આ ક્વેશ્ચનમાં આપણને એ પણ પૂછ્યું છે કે ઓલ્સો ફાઇન્ડ ધ પ્રાઇસ એન્ડ રેવન્યુ. તો પ્રાઇસ માટે આપણી પાસે આ એક ઇક્વેશન છે. આપણી પાસે x આવ્યું તો આ ઇક્વેશન જે ઓરિજિનલી એ લોકોએ આપી છે એમાં આપણે મૂકશું તો આપણને પ્રાઇસ મળશે. જેમ કે ઓરિજિનલ ઇક્વેશન છે x ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 60 માઇનસ પી. સો અહીંયા 90 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ આ 60 માઇનસ પી કરીએ. સો 90 અપોનમાં 3 ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ પી. અહીંયા 30 ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ પી. આ પીને આ સાઈડમાં લઈ જાય તો 60 માઇનસ 30. સો પ્રાઇસ જે છે એ 30 રૂપીઝ હશે. અને એ સમમાં આપણને રિવેન્યુ પણ ગોતવાનું કીધું છે. તો આપણી જે ઓરિજિનલ રિવેન્યુની આપણે ઇક્વેશન ડિરાઈવ કરી હતી આ XP કરીને,
આ રેવન્યુની ઓરિજિનલ ડેફિનેશન છે, જે આપણે અહીંયા પણ કટ શોર્ટ કરીને લખી છે. તો એમાં આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. ઓરિજિનલ રેવન્યુની ઇક્વેશન છે 60x માઇનસ 1/3x². સો 60 ઇન્ટુ એક્સ જે છે એ 90 યુનિટ્સ અને પ્લસ 1/3 માઇનસ 1/3 અને પાછું એક્સની જગ્યાએ 90નો સ્ક્વેર કરીએ તો અહીંયા 69 6 9 are 5400. તો અહીંયા 8100/3 આવશે. સો 5400 માઇનસ 2700 કરશું. સો ₹2700 આવશે આપણને રેવન્યુ. સો મેક્સિમમ રેવન્યુ 2700 હશે, જ્યારે પ્રાઇસ આપણે ₹30 રાખશું અને આપણે 90 યુનિટ્સ વેચતા હશું. સો આ સમ પણ બરાબર જોજો. ક્વેશ્ચન 9 એટલે આ લાસ્ટમાં કેલ્ક્યુલેશન છે. ક્વેશ્ચન બરાબર રીડ કરવાનો કે છેલ્લે બીજું પણ કંઈ પૂછ્યું છે તો એ કેલ્ક્યુલેશન કરવું પડશે.